ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં ચૂંટણીના ભાજપના મેનિફેસ્ટોને આગળ ધરી જાહેર કરાયેલ જન કલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે। પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે। આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ, પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે। ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે। શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવાની ભાજપની દિલ્હીની ચૂંટણીલક્ષી જાહેરાતના અમલની ગુજરાતમાં માંગ કરવામાં આવી છે। જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જ્યારે ઇલેક્શન લડતી ને ગુજરાતની જનતાને જ્યારે 300 યુનિટ વીજળી આપવાની જ્યારે વાત કરતી, ત્યારે રેવડીના નામે ગુજરાતની જનતાને ભ્રમિત કરી અને આજે ગુજરાતની બહાર જ્યારે રાજ્યની દિલ્હી રાજ્યમાં જ્યારે આ ઇલેક્શન લડાઈ રહ્યું છે, ત્યારે દિલ્હીની અંદર ભાજપે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે દિલ્હીની મહિલાઓને હર મહિને 2500 રૂપિયા, સાથે જ 500 રૂપિયા ગેસના બોટલની સબસિડી અને 21000 રૂપિયા જે પ્રેગ્નન્ટ મહિલા છે એને પ્રસ્તુતિ માટે આપવામાં આવશે। ત્યારે આ સવાલ છે ભાજપ સરકારને કે 30 વર્ષથી જ્યારે ગુજરાતમાં તમે રાજ કરો છો, જ્યારે સત્તા લઈને બેઠા છો, તો ગુજરાતની જનતા એવો તો શું અહીંયા ભૂલ કરી છે તમને ચૂંટીને કે તમે ગુજરાતની મહિલાઓ સાથે, ગુજરાતની જનતા સાથે તમે અન્યાય કરો છો। ગુજરાતની જનતાને જ્યારે ફ્રીની વાત આવે છે ત્યારે તમે ભ્રમિત કરો છો કે ફ્રીમાં આપીને દેશને ડૂબાડશે। જ્યારે તમે દિલ્હીની અંદર આજે ફ્રીની વાત કરો છો એ કેટલા અંશે યોગ્ય છે? ત્યારે એની માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી ને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ને ગુજરાતની જનતાને પણ આ તમામ સુવિધાઓ મળે એવી માંગ અમે કરીએ છીએ।